નિયાંશી પાણીપુરી ખાઈ ગઈ છે. આમાં હાટું કઈ રાખી નહીં. જો થઈ ગઈ પૂરી. હવે બનાવ્યો વિડીયો પાણીપુરી પૂરી થઈ ગઈ એટલે કાંઈ બનાવવાનો. સિયા હાલે ખરી પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ. સિયા તો ખાટલા માથે ચડી ગઈ હતી એકલી. એ મૂકી દે. હવ હવનું ખાવ. હવ હવનું પોત પોતાનું ખાવાનું. નહીં નિયાંશી નહીં નિયું. હવે હારું રોયો. સાનો રહી જાઓ. એની ભાઈ બોલ લઈ દીધો અને દુકાનમાં ભૂલી આવી. તારે કેટલા હે બેટા? એને શોખ જ નહીં. હા આરું રીહાણો. આરું રોયો. આરું આરું દાંત મીનો નાઈને બેઠા હે. ખું મીનો નહીં. પૂજાબેન તો તૈયાર થઈ ગયા સાડી બાડી પહેરીને. સાસરે હા તમે આજ જાઓ, અમે કાલે આવશું. હા હા વેલા જ આવશું. સવાર વેલું જો કપડા બપડા કાંઈ ધોવાનું નહીં. તૈયાર થઈ અને સીધું પહોંચી જવાનું. કઈ વાંધો નહીં. ના ના પાછા ગામડામાં તો વેલા ઉઠી જાવ. એમ તો મેં છત ઉપર હુઈએ ને એટલે વેલા ઉઠી જશું. ઉઠી નાઈ જોઈ નાસ્તો કરીને આવી જાય. કઈ કામે નહીં કરીએ. બનાવી રાખજે જમવાનું. નાસ્તો બાસ્તો બનાવી રાખજે વેલા આવીએ એટલે. જો મિત્રો પૂજાબેન જાય છે સાસરે અને અમે જાશું કાલે. આજે પૂજાબેન જાય છે સાસરે. સાસરે જ કે સાસરું જ કે. જો પૂજાબેન ને કેવો વે કાઢી કેવા તને જાવ ત્યારે કેવા પછી આમ કરી લેવાનું એટલે ઓળખાય જ નહીં કે કોણ છે. જો ગમે તો જાવું હું દાદા ને ઘરે. ઠેલો ના લઈ જાવ. લે ઠેલો તો લઈ જાવ જોવે ને બેટા. ઠેલામાં તો કપડા હે. હા રોકાવા આવશે હો વાહે. તો ના લગાવાય ને તમારે માથું ચડતું હોય તો. ત્યાં રમે છે રા શૈલેષ, આર્યન ને વિરાટ. અને નિયાંશી પણ ઠેકડા મારતી મારતી જાય. ઠેકડા મારતી મારતી. અને મારો બાબુ તો રે બેટિંગ કરે છે. બેટિંગ આરું કરે બોલિંગ. આરતી બેન આરામ કરે. બજારમાં ગયા તો હેરાન થયા તો માથું દુખે છે. ત્રણે બહેનો ગઈ હતી બજારમાં. ચલો બાય બાય. પહોંચી જાઓ.